ડેમ ખાલીખમ ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ વરસ્યો તો ખેડૂતો આનંદિત છે। અનેક જગ્યાએ નદી નાળાઓ છલકાયા છે અને સારી વાવણી પણ થઈ ગઈ છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પરેશાન છે। જિલ્લાની જીવાદોરી કહેવાતો શીપુ ડેમ ભારે વરસાદ છતાં તળિયા ઝાટક છે। ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોના હાલ બેહાલ છે। જુઓ ધરતીપુત્રોની દયનીય સ્થિતિ પર શું થયું છે આ ખાસ અહેવાલમાં। બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલનનો ગઢ છે। જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં નર્મદા કેનાલે ખેતીને સરળ બનાવી છે, પરંતુ પૂર્વના વિસ્તારોમાં ખેડૂતો શીપુ ડેમના પાણી પર નિર્ભર છે। આ ડેમમાં રાજસ્થાનનું વરસાદી પાણી આવે છે, જે પાથાવાડા અને ધાનેરા વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈ અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે। પરંતુ આ વર્ષે ઉપરવાસમાં સારો વરસાદ થયો હોવા છતાં શીપુ ડેમમાં માત્ર 11% પાણીનો જથ્થો સંગ્રહાયો છે। અત્યારે આપણા ડેમની સપાટી 176.95 મીટર છે અને તેની ભયજનક સપાટી 186.43 મીટર છે। અપસ્ટ્રીમમાં રાજસ્થાનમાં ઘણા બધા ડેમ બની ગયા છે, એટલે ત્યાંથી પાણી ફ્લો થઈને અહીંયા આવતું નથી, રનઅપ નથી મળતું। એટલે આમાં જે આપણો કેચમેન્ટ એરિયા છે એ મોસ્ટ ઓફલી 75% કરતાં વધારે રાજસ્થાનમાં છે અને ત્યાં નાના મોટા ડેમ બની ગયા એટલે અહીંયા પાણી આવતું નથી, ખાલી છે। અહીં સરકાર દ્વારા પાઇપલાઇન દ્વારા દાંતીવાડામાંથી ડેમમાંથી શીપુ ડેમમાં પાણી નાખે તો અમારા ધાનેરા તાલુકાને પાણી મળવાની શક્યતા ખરી। બાકી હાલમાં ડેમ ખાલી જ છે, 100% જ કહેવાય ખાલી। સિંચાઈનું પાણી હોય તો અંદર આવે ને, ડેમમાં પાણી હોવું જોઈએ ને અંદર આવે, ખેડૂતો માટે આવવા માટે, શિયાળા માટે જોઈએ ને ઉનાળા માટે જોઈએ। એ તો પાણી જ નથી હાલમાં। દાંતીવાડા ડેમમાંથી અંદર નાખે તો જ ખેડૂતોને પાણી મળે। ખેડૂતોની માંગ છે કે સરકાર દાંતીવાડા ડેમમાંથી પાઇપલાઇન કે કેનાલ દ્વારા શીપુ ડેમમાં પાણી પહોંચાડે। 2017 પછી શીપુ ડેમ સતત ખાલી રહે છે અને આ વર્ષે પણ 176.95 મીટરની જળસપાટી સાથે ડેમ તળિયા ઝાટક રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારના ઝડપી પગલાંથી જ તેમની ખેતી બચી શકે છે। શીપુ ડેમની પરિસ્થિતિ હાલ ગંભીરમાં છે। પાણી બાણી તો ગતું છે ને, કોઈ ફાયદો ખેડૂતોને મળતો નથી, બરાબર। દાંતીવાડા પાણી આખો ડેમ ભરેલો છે, પણ દાંતીવાડાથી પાઇપલાઇનમાં પાણી લઈ અને શીપુ ડેમમાં જો લાવવામાં આવે પાણી તો બધું સચવાય તો ખેડૂતો રાજી થાય, ખેડૂતોના તળ પણ ઊંચા આવે। હાલ તો બિલકુલ ખેડૂતોને કોઈ ફાયદો નથી। બનાસકાંઠાના ખેડૂતોની આ માંગ સરકાર સુધી પહોંચે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ શીપુ ડેમની આ ચિંતાજનક સ્થિતિ ખેડૂતોની આજીવિકા પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।